હાંધા તોડી પાંજરા બાળા હાંકળ નથી બાગ છૂટા બાગુ બોલી કામ રામ પિયા હાથ બાગુ જોતા સિંહ હારું હારું પૈસાનું કંઈક કરવું પડે આમાં કળિયા કામે બંધ થઈ ગયું ચુમાવાનું કરવું પડે આમ દલાલીનું પોસ્ટર તો છાપ્યા જ છે આપણો 2-3 જગ્યાએ નંબર આલ્યા દલાલીના ફોન આવો કોક તો મજા આવી જાય મારું હારું ચાર્જિંગ પતી ગયું ને અમે તો પતી ગયું પતી ગયું બાંગલા તારા પાંક પાયાના બાંગલા તારા પાંક પાયાના કાચ માટીના ઘર. હેલો હેલો રસિકભાઈ બોલો હા રસિકભાઈ બોલો ને તમે જોડે પાર્ટી ખરી કોઈ પાર્ટી વાળો લે આ ભૂલો અત્યારે એમની ઓફિસમાં બેઠો અત્યારે સિંધુ ભવન જ છું હું ખાલી એમની ઓફિસ ને એક નંબર ઓફિસ આલીશાન એસી 5 સ્ટાર એમની તમ તાર એમને સામે જ બેઠો બોલો તમારે તમે આના પહેલા કોઈ જમીન વેચેલી ખરી કોઈ દાડી લે આ ભૂલો જમીન વેચવાની વાત કરો તમે તમારા ગામમાં જે પેલો મેન માણસ નહીં શું નામ એનું નામ તો યાદ નહીં રહ્યું મને એ ભાઈની 200 વીઘા જમીન મેં વેચાવરાઈ હતી ઓહો એટલો મોટો સોદો કરેલો તમે એક જ માણસ લીધી હતી આપણે જોડે પાર્ટી એટલી ખમતી હા ને એક જ માણસ બધી જમીન લઈ લે તમારે જેટલી હોય એટલી ના હોય કેટલી જમીન આપણો તો લોટ જમીન આપણો તો તમે આવો તો ખરી એકવાર ખાલી આપણા ખેતર વાંધો નહીં તમ તાર આપણે તમ તાર કરી નાખ્યું હો આ એમની ઓફિસમાં જ બેઠો હતો ને ભૂલો હું ત્યાં ઠંડુ નતું લાવવાનું ભૂલો રહેવા દે ને હા તમે આવો તણો આ ખેતરમાં જ કામ કરવું યા હા રાણો તો એમને લઈને આવું બરોબર યા મારી હારી જમીન તો વેચવી હોય જેમ કે ઘર સુધી ભરાઈ ગયું એવું બહુ થઈ ગયું હો પણ પેલો ભીખો મારો હારો સહી ના કરો તો એટલો લોચા કરશે એની સહી હ આવરો ના પટો તો હારું નકર મારો તો દેવું બહુ થઈ ગયું બહુ દેવું હ ચાલ તો સહી ના કરે ને તો આ પાડ કે પેલી પાર આ તો બાજી બાજી જ જવું હો પાડી જ જવાનું એટલે તો એને પાડી જ જવું હોય તો ગમે તે થાય કોને ચાલતો નહીં હોતો કોણ લાવવું પછી નવો આ બધું વેચી મારું ક્યાં સુધી આવું જીવવાનું એક કામ કરશું આપણે બોલા ભાઈ જમીન વેચી મળશું હા જમીન વેચવી હો બહુ તૈયાર જ છું તો જેવું બહુ થઈ જાય મારે મારા તને એવું જ છે એને તને ઉઠલાય ચાંદનો તો કંટાળ્યો હતો એની મને કોને ચાલતો નહીં હોતો તમે રોડા તો પાડીએ બીજું કઈ નહીં દેવું પડે રોડા પાડીએ હા પેલા દેવું ભરી દેવા વેચીને અને પછી ગાડી લાવ્યો મોટી મોટી હા તે કારો રહું છું કારો ઘોડો પેલું શું કહેવાય બ્લેક ઘોડો હા શું કહેવાય ને યાર એ તો ખબર નહીં કોર તો કઈ કહે ને હા બસ હા ઈ એ પછી એક થાર લાવ્યો થાર હા ભાગવત ના બે ભાઈ કઈ વાંધો નહીં ભાગ આપણે વેચી ગામ વાળા ભરી જવા જુઓ બરે એટલે આ બે ભાઈ આવો રાખાવો આમ નેકા એટલે સાઈડ માં હા સાઈડ માં રહેવા પડે આપણા નામથી જ જલવા જોવા મળશો સાચી તારી ફોર્ચ્યુનર લાવીએ કાદી મજબૂત મેં ફોન તો કર્યો દલાલ આવો એમ જોવા કરી દીધું મને કેવું જ કરું એટલે હું પછી તને કહું શાંતિ હા વાંધો નહીં હાલો કાદી ફોર્ચ્યુનર લાવ્યો જે કે તું કે જૂના ની હોય નવી જ લાવવાની બધું પેટી બે હા અને એવું લાગે ને ભાવ ભાવ હારો ને તો હેલિકોપ્ટર લાવવું એવું હા હેલિકોપ્ટર હા ભાડા ભાડાની પોતાનું હા જ તો ના હોય ભાડા લાવ્યા તને કે માણસો ભાડા લાયા એવા થાય પોતાનું જ લાવવાનું પોતાનું લાવવાનું હા ભાડા થોડું લાવવા તો ભાઈ હું એકાદું હેલિકોપ્ટર લાવું તને ડિફેન્ડર લઈ આલું કઈ વાંધો નહીં આપણે યાર તો પછી આમ જલસા કરવાના મો તો રોડા પાડવાના ગામમાં એટલે હા ખાલી આવે એટલી જ વાર ખાલી મો આ ભાઈ બોલાયો ને ફોન કરે ને બોલ કર્યો કોનો ફોન કર્યો એટલે યાર શું નામ કઈક પેલા રસિકભાઈ ની હો પેલો આપડા રોડ પર બંગલો રહ્યો ભાઈનો હા હા એ રસિકભાઈ ઓ એવું હો બહુ મોટા દલાલ થઈ ગયા જોજો કડદારા માણસો તો ના ના મને કે બસો વીઘા આપણા ગામમાં કોઈને વિચાર આવી એવું હો તો વાંધો નહીં બાકી કડદારા માણસો રે ના વાત થઈ મારે સાથે વાત કરી તો વાંધો નહીં તારા ઉપર વિચાર કરવો ભાઈ બીજા કોઈના પર વિચાર ના કરો હું યાર ખોટું બોલે થોડું વાંધો નહીં બોલાઈ લો વાંધો નહીં બોલાવી લીધા એમ તો આવા જ છે હા જો મનુભાઈ હા બોલો એક મસ્ત આપણે હા જમીન ખેડૂત માણસ એની જમીન આપણે વેચવાની હા બરાબર કેટલો વીઘા એ તો આપણે ત્યાં જઈને જોયો બધું વીઘા તો એમ કે મારી નજર પોકે ત્યાંથી મારો વીઘો મારો જ છે કે પાપા રાખી દેવાની બધી જમીનમાં કઈ ડખા કરાય જો આ એની હાથ બાર હ અને આ જમીનના પેપર ના બધી વસ્તુ હવે તમે જોઈ લેજો તમે પૂછ્યું નામ નામ શું બધું કેટલા નામ સામે નામ તમે કઈક 8 કે 9 નામ હ તો ત્યાં જઈને આપણે હરખી રીતે વાત કરી લે ખેતરમાં નામે ફોન કરી દીધો હ બરાબર હા અને કડ્યા કામમાં બોલે છે લેવાનું હોય કઈ યાર તમે કડે કામ કરતા એવી તો યાદગાર તો બતાવો કાદી તું કડે કામ સારું કરેલું તમે લે બોલો તમે કડ્યા કામની વાત કરો અમારા ઓ કડ્યા કામમાં તમે વાત જ ના કરજો મારો અનુભવ છે ખબર તમને હા 22 વર્ષનો મારો અનુભવ તાજમહેલ જોયું ઓ તમે બનાવો ના મેં નહીં બનાવ્યો તાજમહેલ ના ડોળે કુંડી બનાવી હતી મેં હા હજુ સુધી પાણી એવું ચાલે એમાં તો મારા તાજમહેલ જોવા નહીં ચાલે કુંડી જોવા જવું પડશે કુંડી જોવા પૈસા જાવ તમે કુતુબ મિનાર જો પેલું કુતુબ મિનાર તું એ તો બનાય ના એ આપણે નહીં બનાવ્યું ત્યાં ડોળે છે ને એક દિવાળીનું પ્લાસ્ટર આપણે કરેલું
રસ્તો જોતમાં તો પણ અંદર બાયોનો બહુ કુટુંબી નહીં બાયો એટલે બાજુ લે મારા કામની તમે વાત જ ના કરતી બધા પ્લાસ્ટર ચેક કરો ઉપરથી હું હેઠે પ્લાસ્ટર કરતો કરતો ઉપર એવું જબરા કડે કેવાય ને તારા નું તાબુ કદાચ ભરવાનું થાય ને તો થાંભલા માપલા કઈ જ નહીં લગાવવાના ડાયરેક્ટ ડાયરેક્ટ તાબુ કરવાનું હા આ ખાલી એક સોદો થાય ને હા હવેલી ઉભી કરવાની હવેલી અને તે ગામમાં રોલો પાડવાનો રોલો એવું કામ થઈ જાય તમારું તમને કમિશન મારું યાદ છે ને તમને હા હા બધું યાદ બરોબર મારા પાસે ખેડૂતને મળ્યા હા મળી વાતચીત બધી કરી લે બરોબર કલ્યાણો હા ચાલો જવાની. આપણે તો પસંદ આવે તો દેવાની જગ્યા તો ભાવ આપણે એને રાખવાનો છે હા ઓખાય લે આ મને ગફુરભાઈ હા બોલો ને હા પેલા પાર્ટી વાત નહીં કરી કોણ? આપણે પાર્ટી વાળા રસિકભાઈ છો હા, ખેડૂત આવો, આવો. મોય ખેડૂત કેવું? નહીં લાગતા તમને બહુ? હા કેવું એવું શેઠ પાર્ટી એવું કેમ મોય ખેડૂત જીવન લાગતા તમને ખેડૂત તો જો ને. ખેડૂત લાગે મને તો હા, ભાઈ બે પૈસા હા, મારું હા ભાઈ જો નહીં લાગતો ખેડૂત જેવો તમને ખેડૂત જ છો ખેડૂત જ છે આ બધા બચારા આપણા હે ને હા હા સાદા માણસો આ બધા. સાદગી વાળા માણસો આ બધા કેટલા કઈ વેચવાડી તમારે હા? વેચવાની હે તો કરી આપણે પછી હા. ભાવ શું હશે એ આ તો કે ડુંગળી બટાકા ખાઈએ તમને ભાવનો ભાવ અમે કયા પણ આ તો પૂછું ખાલી શાંતિથી બેહીને બધી વાત થઈ યાર આપણો બેહીને આપણો હે ને ક્યાં નામ છે જમીનનું તમારું નામ તો આઠ ઠીક છે ને એક ખાલી એક લોચારો કે એવું એ જવાબદારી કોણ લે તમારી જવાબદારી નહીં પણ એવું યાર એ ભાઈ અમારો કેવું હોય આપણે. એક ભાઈ દીધો હા હા બે પૈકી બરોબર અમે હા એક કીધો ભર્યો ને હા. થોડો ઊંધો હોય એવું? દેખાવ સહી કરો તો યાર સહી તો કરી કાઢજે ગમે તે કરી કાઢે પાડી દેજો કઈ તમારી જવાબદારી યાર પાડવાની વાત કરો આપણે પાડવાનું થોડું પોગી વાળા યાર ભાઈ ના કરે તો અમે તો તને જ કરીએ તો પાડી દેજો લાલુ ખેરવા વાળો માણસ તમે પાડવાની વાત કરો છે મેરા તમારી જવાબદારી તમે કીધું મારી જવાબદારી બધી યાર પછી આપણું ઘેરું ફેરવાનો માણસ હતો એવું નહીં એ તો ખાલી માર પેલા કામ કરતો હતો એવું એમ ને? પેલા કડિયા કામ કરતો હતો ઓ પા દલાવણ પા દલાલ જ છું યાર આખા ગામની દલાલી મેં જ કરી. લે ભોળા તમને જીવતી માણસ લાગુ લાલુ એટલે પેલા એ તો મારું પેલું કામ કરતો હતો અરે પૂછવું પડે અમારે યાર તમે લેવાનું અમારે પૂછવું અમે એવું લાગે કડા કામ કરતા હો પાર્ટી વાળો કેટલો પૈસા ખબર તમે આપણે તેણીનો કોપા ખરીદી લે તારે એટલો પૈસો એમ ના દોડે ઇંગ નંબર માર બહુ ઉડાડશો નહીં યાર તમે મારા ઘરે જેટલા સોદા કરી નાખે આમ. બધું જ માણસ કેટલી પાર્ટી કરી હા રસોઈ ઘર રાખીએ અમે હા એ બધું પછી આપણે કરીએ તમે તાર વાત તો ભાઈ આપણો અમદાવાદ એ તો બરોબર હે? આપણે કાગળ આપણે આપણી જમીન છે આપણે આની સહી જુઓ યાર એકલો આ તો કમ્પ્લીટ તમને સહી મળી જાય આમના કઈક પેલા બબાલ ચાલે આપણે શું કરવાનું યાર એ તમારી બધી વાતચીત કરી લેવાની યાર તમે ઓફિસે આપણે બધું વાત કરી લે છેલ્લી જવાબદારી અમે લે એ ભાઈને વધારે બોલાવતો એ નાખો પડી જાય પછી દોડ બોલા તો મારી પાડ દેખે ખેતરમાં જઈને નંબર નાખો નમા નાખી બોલાવી લે અમને જવા દે ને તો એ દોડ આપણે ઓફિસે બોલાવી એવું લાગે તો બરોબર આપણે ઓફિસે બોલાવી લે એવું લાગે તો ઓફિસ છે નહીં ઓફિસ ના ના અહીં બધું ન્યાય કરી કરી આજે તમારે ખર્ચો વધારે પોકો આપશે. હું એસી લેવાનો માણસ મને તાપ લાગે કે નહીં યાર ભાઈ તું નામ શું હા બીજા ભાઈ આપણે ચાલો કોનું નામ આપે ના ભીખા ભાઈ બીજા ભાઈ હા દોડો તો પીકો હેલો ભીખા ભાઈ બોલો આ કનો ભાઈ તમારો નંબર આલો અમને એટલે આ તમારા જે ગફુર ભાઈ અને પેલા જે બીજા ભાઈ હે એ જમીન વેચવાનું કે હ તે આપણે અમે તમારા શેડો ઉભા હે અને પાર્ટી વાળાને હું લઈને આવ્યો અરે મોટી પાર્ટી ગઈ મોટી પાર્ટી હે તમે તારે જમીન થોડો હાથ વેચી મારો આવો હું તો કોઈ ભાઈ ભાવ ના આવો પાર્ટી વાળા જતા રે આ ના હ ત્યાં કરતા વેચીને જલસા કરો ને યાર શું બોલો ત્યાં તો પાડવાનું કે યાર અહીં બોલે આ ભાઈ આના હો ને ના બોલાવ ખેતરમાં સ્ટાર્ટ થઈ ગયો બોલે ત્યાં થઈ પછી બોલાય ત્યાં બોલો મારા વાત હા 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 રહેવા દો અહીં બોલે બોલાવ બોલે જબરા પાડવાનું કે બોલ બોલ હા બોલે પાડવાનું આઈ તો બોલાય તો બોલાવો તમને હા 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 શું કહે આવો હા પાડવાનું કે હતો કે પાડી આવો કે મારે તો કે મારે વેચી જ નહીં મારા ભાગની જમીન કે મારે શું જરૂર હતી મારે શું જરૂર હતી તે આ ચેલું દોડું બોલાવ આવા દીધા આના હાલવા ત્યાં ભાઈ તો એ બબલ કરવાનું કે યાર આપણે બબલ કરવાની એ ભૈયા થોડો હટ્ટો કટ્ટો મોણો મારો ડેન્ડર મોણો ને સરી મોરી હંગા દાખલા તને ખેતર થોડાક અંદર લઈ જઈએ ને ઓવા. ઓવો યાર. શરીર રાખો તો બે તો કેસ ચાલુ હોય. મારો તો પગ ત્યાં લીધા નહીં તો આવ્યું કે સારું મળવાનું એમાં તમે આવા માણસો મોકલો પોકી વર્ષ જાણે તો બધું આવા દે ભાઈને આપણે વાત કરી લેતા હતા શાંતિથી. આગળ લાકડું કરી હા, આપણે બબલ નહીં કરવાની હો, શાંતિથી વાત કરવાની આપણે ના અમે લાકડું કઈ નથી એમને એવું લાગે તો 10 લાખ વધારે હું આલ દે તમને ટકા હોય તો હો એ તમારી મેટર પણ યાર પૈસા લે વધારે બોલો બોલો તો અમારા સહી કરા 10 લાખ વધારે હું આલ દે એમને અલગથી એવું હા તમારા કરતા વધારે પૈસા આલ દે એમને મને યાર માથા ભારે લાગે યાર મને તો એવું લાગે કે માથા ભારે મને બાજવા નહીં ભયો ભાઈ તમારે ના દોડું બોલો મને શાંત થઈ યાર તમે તો યાર બે જણા હમામી હોય ભેગા થયા હોય એકાદા પહેરાઈ ના દેતા એ
પેલા ભાઈ આવો છો એ આવશે ને બિયર હા ને તો એક કામ કરશું આપણે એક કામ કરીએ આપણે દાઈ જઈએ લાકડું બાનું કરી શું થયું અમે લાકડું અમારા એકદમ કેમ નાહી ગયા લાકડી લેવા ગયા પછી યાર પેલો ભાઈ જમીન બમીનની વાત ના કરતા હોય કે પત્તા બાલ ના પડે પેલા બે મારા હાકરા મારે જમીન નહીં વેચવાની હા નહીં ખાતા જે કરતો ને કરી કાજે મારી જમીન ના પડતો હો બાપુ આ ભૂલ થઈ ગઈ આમાં તમે મારો શાંતિ ભાઈ જે કરતો કરજે મારી જમીન ના પડતો હો તો ચોખ્ખું મારો કશે બહુ ખરાબ તને કહી દઉં મારો કળિયા કામ કરે છે રાજીભાઈ કોણ છે એ અરે બોલ હા શેઠ એટલે આ મોટા બિલ્ડર છે સમજાવો અમને યાર મારો ઓળખાણો તારો ઘરનો મારો થોડી છે એવું નહીં એ ઠીક શાંતિ રાખો તમે આને લઈને બાર એનો અવાજ તો જો પેલા અવાજ કેવી રીતનો હોય એનો આને બાર કરજે લગા આને ફોડી નાખ્યો તો અવાજ ભલાઈનો બહેરા જેવો રહ્યો મનુભાઈ તમે શાંતિ રાખો યાર આરે તો ખરી યાર માણો તો આખું થળિયું લઈને આવ્યો યાર મને ચોળી દે ને એ તું આને ફટાફટ લઈ લે હારી યાર મારે જમીન નહીં વેચવાની તો ચોખ્ખો શબ્દો કહી દઉં ભાઈ બોલાય નહીં યાર હોય તો હું બોલાય લઉં રહ્યો દાદાજી એને બોલાવવા નહીં જરૂર મારું હું કહી દઉં ને કે નહીં વેચવાની એટલે નહીં વેચવાની આપણે એક કામ કર્યું તો તમારા ભાગની જમીન છે ને મારા ભાગની કે એમના ભાગની હતી હું કોઈ મત છે હું મારી જમીન માં અગર બી હાલત નહીં જા આના લઈને મારે નહીં જોવાનું નકો હું આની ગાડીએ ફોન નાખે ને આને ફોન નાખે બી હાલત લઈને નહીં જાવ જાવ ના હોય મેં પહેલા ફોન કર્યો યાર તમે એક રાજા વાભરો નહીં આવે હું યાર હાલત લઈને નહીં જાય યાર મારો વાભરો આવે વાત તો જોઈએ મગજ ને માના પાડી વાભરો આવ્યો યાર હું યાર તે બસ આંટી રાખો યાર મારે ચારો પડો તું અલ્યા લે ભલો તમારી નકલ નહીં કરતો યાર હું કુદરતી આવા દે યાર મગજ ને માના ફાસો મારી યાર લે નકલ નહીં કરતો તમારે યાર હવાનો યાર હું કંટાળો નીકળી જા આને લઈને નીકળી જા તમે ચા નહીં પીધો હો એમના ભાઈને ફોન કરો આવી ગયા આપણે જવાનો નહીં યાર નીકળી નહીં આ તું લેવા જમીન બમીન હાર હાર બેટા હા અમે જતા રહે લે ભલો પેલો માણસ કેવો માથા ભારે હતો યાર કે આખું પેલું મોભી લઈને આવેલો તોડી દેતો યાર આપણે તાતે પેલા બીને ફોન કરીએ આવી જજો આપણે હમી જાય આમના વાત કરી લ્યો તમે જો હા પેલો ભાઈ આખું મોટો દેન પેલો ભાઈ આખું મોકલી લઈને આવેલો અમારા ભીખો તાળા યાર તમને કોણ કીધું તમે અવાજ ભલો બહાર જેવો તો માણસ જેવો મારો હતો ખબર હા મારો તો ડાયરેક્ટ કામ ચાલે ધલે ઊંચો કરીને ભાઈ કે મારા પાડી દઉં કે તને ફોન ના કરે પણ તમારે હમણાં ખાલી ફોન કર્યો ભાઈ બેટા તમને ફોન કર્યો બેહાડો મારો કરે એક ફોન એમ આવી જાય ભૂલચી વાત કરો તમે જાણો લે નહીં પાડો આપણે યાર તમે શાંતિ જો જમીનની વાત છે બધાય નહીં યાર એ ભૈયા તો કોઈ માને એવો લાગતો નહીં યાર કોણ ના માનો પેલું સહી તો તમે જુઓ કોણ ત્યાં શરીર શું કરવાનું ભૂલી ગયો ખાલી એટલે અમને એનો અવાજ તમે નહીં સાંભળ્યો અવાજ તો વાળી જો ખબર તો ભાઈ એ ભાઈ મોણ કેવો હોય બૈરી ગયો પૂછો બૈરા મારી લો મારો પાર્ટી વાળા શું કીધું ખબર અમને અમને કે 10 લાખ રૂપિયા લેવા વાપરો તો ના પાડીએ કે મારા ભાગની જમીન મારી નહીં વેચવાની એની નહીં વેચવા દેવાની બરાબર 2 લાખ ની આલવા શેઠ તમે મારી વાત સાંભળો રૂપિયા નેલો એની જમીન આપણે પડી નાખીએ અમારી વેચી મારો તો હાથ ના ના કોણ પાડે છે કામ એ મારો હારો નાશી નહીં પાડે રે કરો તમને એનું નામ કરતા આવડે બધું તો કામ કાઢી બધું કાઢ નાખો હું તો કાઢ નાખો ને એના આપણું રોડ પર લાઈ કાઢ્યો શેઠે જેવા તમારે એને એકવાર લાવો પડે કે ઈજાનો ઓફિસ આવી ગયા એવું લાઈ કશું ગમે તે કરી નાના ભાઈ આપણે હાથ ના ભાગે ઢાળી લાવ્યા ના હા એને સહી કરવી પડે ને એકવાર પાછું વાગે કરશું હા ભાગે તમારી મરજી છે તો તમે તમારી ગમે તે કરો એને ઓફિસે લાવો ગમે તે કરીને હા સુધી એ આપણે બધી વાત કરીએ જો અત્યારે જઈને જવું છે કે મેં હવા નહીં તો કે ચા બે ના નાસ્તો નહીં ના, કર્યો તમે આપણે હોટલ લઈ જઈએ હોટલે જાણો ને રસિક બંધો નાસ્તો કરી લઈ યાર એવું વાંધો નહીં એવું નહીં શેર યાર અમે ખેડૂત કહેવાય યાર શેર અમારી વાત સાંભળો સમજતા નહીં તમે હવે ખેડૂત લોકો પૈસાની થોડી જરૂર પડી યાર જમીન વેચવાની અમારે તમે ભાઈ મનાવત કરીએ પૈસા તમે આપવા તૈયાર જ છીએ આપણે એની જમીન પડી રાખીએ તો તમારે એને લાવવો પડે પછી યાર અહીં ભાઈ એને શું જોયું એના ભાગની મિલ દેતા આપણે તો વાંધો નહીં હેરો ભાઈ ચોખી ના તો પડે રાત એમ કે વાગે વેચવાની જ નહીં. કે મારા મારે એને વેચવા એમને હારા નહીં વેચવા દેવાની કે એટલે એ મારો હારો હે ને ખોટો હો એની જમીન તો આપણે નહીં એ એનો બૈરું મારું હારું કે હે ને એમ કરે હે ભાઈ તમે તમતા જો એને પોહલાય અમારે કઈ નહીં તમે હાજે હે ને સિંધુ ભવન આપણી ઓફિસ જ આ જગ્યાએ ભાઈ દેખો આપણે હાજી સિંધુ ભવન જે મેન રોડ હે ને એના મોવાળા જ આપણી ઓફિસ તંતર હમી આ રોડ આમ સીધો જાય અમારા સિપાહી ઓફિસ બનાવી લઈએ આ બધું ઓફિસ પાર્ટનર છે અમારા એવું એમ ને આ બનાવેલી ઓફિસ છે તંતા રાતના 2 વાગે 3 વાગે 24 કલાક ઓફિસ ઉગાડી દો ગમે તને પહેલા લઈને આવો એક સહી કરો ને લાલ લીટો એના ઉપર આપણે એક કામ કરો ને કર્યું અમે એને ઘરે દગાઈના બેરા જોડે સહી કરાઈ કાઢ્યો તો ચાલશે એનો બૈરું માન છે એનું બૈરું તમે ગમે તે કઈ કરાઈ કર્યું સહી બૈના બૈરું કઈ કરાઈ રહ્યું એટલે તમે ગમે તે કરો તો મેં યાર ખોટું ના લાગે યાર. ખોટું નહીં લાગ્યું તમને આ કોટાની જે વાત કરો પેલો બીમારું પોડી નાખો તાવડું આવડું મોટું મોભી લઈને ડાયરેક્ટ આવવાનો ના ફોડા મેં યાર, યાર ખાલી એ બોલે એટલું જ છે તમે યાર. હાથની હાજરમાં યાર અમે લાકડી લેવા તમને કીધું જ કરું લે હું તો બે હાથ બે જોડી કલાક ગયો. અમે આ બે હમણાં માર નાખો શું કરવાનું હું તો હાથ જોડી ગયો કોઈ કે ભાઈ કાલથી કળિયા કામ ચાલુ કરી નાખો યાર આઈતા થોડી હજુ પહેલી દાન દલેલ દલેલની માવ ચીલી દાન પણ એમ કે આવો કેસ નહીં મળે મને હજુ સુધી યાર તમે બોલા યાર આવો કેસ હજુ સુધી મને નહીં મળે યાર કદી ના ના કરે કામ કરતા તો ખાલી મસ્કરી કરો ને મસ્કરી કરો તો હા ને. કરી લે આપણે દલાલી પૂછ્યું અમને ભેગી થઈને સોદા દલાલી કરે ને 200 ઘરે સોદો કરેલો અમે એવું હોય? એમને મને વાત કરી તો જો 200 તો આ દલાલ દેખાય જો ને વ્યવસ્થિત લો. જો તો ખરો. જો તમે ભાઈને સમજાવો યાર પોહલાવો પાડી હા, તો એને અમે પાડી દઉં અમે સહી કરવાની આવો તો એ તમારી મેટલ છે યાર તમે ગમે તે કરો છો એનું હે ભાઈ
આપણે નાસ્તો બાસ્તો કરી લે, ખાઈ લે યાર. તો હું શું કહું? યાર, ખોટું ના લગાડતા હો ભાઈ. ભાઈ ફોન કરતા આવજો પાછા. આવજો. હા છે? બોલો. ફોન કરતા આવજો આપણે પાછા. જમીન વેચવાની છે, તમને આપવાની હે. આપણે જમીન તમને પાકી વેચવાની આપણે. હારું, હાલો તો જઈએ આપણે. ને એક કામ, હું તમને તમારું કમિશન આલી દે થોડું વધુ હો ને. મારું હા, commission? તમને યાર આલી, તમે યાર બહુ આ રાણો તો આપણે યાદ રાખશું ગણો. ભાઈ જબ્બર નળો રે ભાઈ, ખાપાની ઘોડા નળા રે ભાઈ. મને લાગે આપણું દેવું પૂરું નહીં થાય હો. વાત સાચી હો ભાઈ. આપણે કઈ કરવું પડશે યાર. આના ટાંકા ભાગવા પડશે હો. ટાંકા બધું ભાગી જ હા પડશે. બહાટી બોલાવી દેવાના, બહાટી. એટલે હટો કરી હા કાઢીએ. જાણો તો જાણ કશું? જાણ જાણ. જાણ તો. આને લહોટી નાખી દેવાની. ઈ માના. અરે હારા 25 ના પડી મારા હારા બાયલાના. કો ના લાવે જમીન ના દલાલ ના લાવે તો મારો હદે ખાતો ને. આ દેરી આયા રે આયા. અમાદે. તને નાની પાડી ના નહીં પડી તમને. કો 25 કે જમીન માં તને નાની પાડી કે તું અમારા વચમાં ના પડે યાર. તારા ભાગની થોડી જમીન વેચી અમે. બડા બૈરાનો ગોલા હું બૈરા. શી ખબર? પૈસા ના કૂતરા જેવા મારા હારે. લે પૈસા અમારી જમીન છે, અમે ગમે તે કરીએ. જમીન તમારી છે, નહીં વેચાની મારા. લે પણ તું ખાતો નહીં. પડી ગયો બૈરા જો. બૈરા જો પડી ગયો. આપરો બધા છોકરાને આજે 5-5 રૂપિયા વાપરવા લેવો. હા લે સ્ટાર્ટ કરે ચમન. અલકુ ડલકુ ડામ ડલેકુ પિલ્લુ પાકે શરબત પાકે કોને છોકરું ઢાણું જીવડે પાડે રે પાડે તું પાડ્યો ફરી વાર સ્ટાર્ટ. ફોન આવ્યો બરાબર ફોન આવ્યો. હા લે ભીખા કાકા અમને બાજ્યા ખેતરમાં ના હોય હું તો ભીખા કાકા કરો હો. લે હાડો એ ભીખા કાકા અમને બાજ્યા ખેતરમાં ફટાફટ આપણે સોળાવાના હેણો ફટાફટ હેણો આપણી ગેંગ આખી. કાકા હું આવી જાઉં તમને ટક્કર બાવળા હાકળ નથી બાગ છૂટા આમના વિડીયોમાં તો આવતા ત્યાં જ રહેવાના બરોબર. આમના વિડીયો કદી ઠેકાણું નહીં પડવાનું. એટલે બસ જો તમે એમાં આટલો બધી વિડીયો કદાચ જોયો હોય ને તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલના. તો હેલો ગાઈસ, તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. હેલો ના પસંદ આવ્યો તો ये समस्या है रे क्या बोलने का